બોડેલી ખાતે રાજ્ય કક્ષાનો વાર્તા કથન અને વાર્તા નિર્માણ કાર્યક્રમ યોજાયો। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે। ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તથા GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર આયોજિત નિપુણ ભારત મિશન અંતર્ગત રાજ્ય કક્ષાનો વાર્તા કથન અને વાર્તા નિર્માણ કાર્યક્રમનું આયોજન બોડેલી પાસે ધનલક્ષ્મી આર્કેડ ખાતે કરવામાં આવ્યું, જેમાં રાજ્યના તમામ જિલ્લાના બાળકોની ફાઉન્ડેશનલ સ્ટેજ, પ્રિપેટરી સ્ટેજ અને મિડલ સ્ટેજ વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ, જેમાં સ્ટેટ વાર્તા કાર્યક્રમ અને GCERT ગાંધીનગરના કોઓર્ડિનેટર વૈશાલીબેન ચાવડા, છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી JK પરમાર સાહેબ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુરના પ્રાચાર્ય BM રાજ્ય કક્ષાના વાર્તા કથન અને વાર્તા નિર્માણ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યના 5 ઝોનમાંથી 45 બાળકોએ આવીને ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાંથી 30 બાળકોએ વાર્તા કથનમાં અને 15 બાળકોએ વાર્તા નિર્માણમાં પોતાની સર્જન શક્તિ બતાવી હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ ઉપરોક્ત તમામ બાળકોએ તેઓએ રજૂ કરેલી તેઓની વાર્તા લેખન અને વાર્તા કથનની શક્તિને બિરદાવી પ્રમાણપત્ર, ટ્રોફી તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરી સૌને અભિનંદન પાઠવ્યા હતા। નિપુણ ભારત બાળ વાર્તા સ્पर्धा अंतर्गत राज्य कक्षाની વાર્તા સ્પર્ધાનું આયોજન તારીખ 17 થી 19 દરમિયાન છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના યજમાન પદે યોજવામાં આવી રહ્યું છે। આ વાર્તા સ્પર્ધામાં ગુજરાતના છે કચ્છથી લઈને વલસાડથી લઈને લગભગ 15 બાળકો, 6 થી 8 ના, 3 થી 5 ના વિભાગના 15 બાળકો અને જે બાલવાટિકાથી બીજા ધોરણના બાળકોના વાલીઓ અથવા શિક્ષકો એમના વિડીયો લઈને આવ્યા છે। બાળકોએ એમના શાળા લેવલથી લઈને રાજ્ય લેવલ સુધીની આ વાર્તા સ્પર્ધાની તૈયારી કરી અને આ છોટાઉદેપુરમાં પ્રથમ વખત આયોજન થાય છે। બધા ખુશ છે। પ્રવૃત્તિની ખોળામાં બાળકોને ખૂબ મજા આવી છે, જોડે વાલીઓને પણ ખૂબ મજા આવી છે। સ્ટાફ, આખા સમગ્ર શિક્ષણ જિલ્લા આપણા છોટાઉદેપુરના વ્યક્તિઓનો પણ સારો સહયોગ છે અને બધાને આખા રાજ્યના વ્યક્તિઓને એમની કલાનું પ્રદર્શન કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અસ્તુ। BM સોલંકી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છોટાઉદેપુર પ્રાચાર્ય। નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધા કાર્યક્રમ રાજ્ય કક્ષાનો GCERT દ્વારા આયોજિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા થઈ રહ્યો છે। આ વાર્તા સ્પર્ધામાં ફાઉન્ડેશનલ સ્ટેજથી લઈ અને મિડલ સ્ટેજ સુધીના બાળકો એટલે કે બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીના બાળકોએ ભાગ લીધો છે। વાર્તા સ્પર્ધાની શરૂઆત શાળા કક્ષાએથી થાય છે, ત્યારબાદ CRC, BRC, જિલ્લા કક્ષા, ઝોન કક્ષા અને ત્યારબાદ આ બાળકો જીતી અને રાજ્ય કક્ષાએ પહોંચ્યા છે। નિપુણ ભારત અંતર્ગત અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આખા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં અત્યારે લગભગ 45 જેટલા બાળકો અને એમની સાથે એમના શિક્ષકો તેમજ વાલી અત્યારે છોટાઉદેપુર ખાતે ઉપસ્થિત છે અને આ વાર્તામાં વાર્તા કથન સ્પર્ધા અને વાર્તા નિર્માણ સ્પર્ધા બંને પ્રકારની સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે। આ જે કાર્યક્રમ છે એ બાળકોની અંદરની જે શક્તિ છે એમની સુષુપ્ત શક્તિને બહાર લાવે, એમનું કથન કૌશલ્ય અને એમનું લેખન કૌશલ્ય વિકસાવે એના માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા કરવામાં આવેલ છે। આશા રાખું છું કે આવી સ્પર્ધાઓ યોજાય અને બાળકોના જે કથન કૌશલ્ય છે અને લેખન કૌશલ્ય છે એને વધુમાં વધુ સારી રીતે ખીલવી શકાય એવો એક GCERT દ્વારા એક નમ્ર પ્રયાસ છે। વૈશાલી ચાવડા, સ્ટેટ કોઓર્ડિનેટર, નિપુણ ભારત વાર્તા સ્પર્ધા।